નમસ્કાર મિત્રો નવું વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને જ્યોતિષીય દૃષ્ટિકોણની વાત કરીએ તો નવું વર્ષ ખૂબ જ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે। કેમ કે મિત્રો પહેલા જ દિવસે ખૂબ જ વિશેષ રાજયોગ રચાઈ રહ્યો છે જે દરેક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે। મિત્રો સરળ ભાષામાં કહીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ પ્રત્યક્ષ થવાથી ગજલક્ષ્મી, આયુષ્માન યોગ અને ગજકેસરી જેવા રાજયોગો બની રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો આખા વર્ષ દરમિયાન તમારામાંથી કેટલીક રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવી શકે છે તેમજ તે ભાગ્યશાળી વ્યક્તિ અપાર સંપત્તિ સાથે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે। તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આ વિડીયોમાં જણાવેલ રાશિમાંથી કઈ રાશિ માટે નવું વર્ષ શુભ સંકેતો લઈને આવશે તે વિશે જાણીએ તે પહેલા મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો આ રાજયોગોની રચના વર્ષ 2024માં થઈ રહી છે એટલે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના પ્રથમ દિવસે જ ગજકેસરી યોગ બની રહ્યો છે જેને હકીકતમાં જોઈએ તો દેવતાઓના ગુરુ તેમની પોતાની રાશિ મેષ રાશિમાં સ્થિત છે તે જ સમયે ચંદ્ર સિંહ રાશિમાં સ્થિત થશે। આવી સ્થિતિમાં ગુરુની સીધી નજર ચંદ્ર પર પડી રહી છે જેના કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે। આ સાથે જ મિત્રો 31મી ડિસેમ્બરે ગુરુ મેષ રાશિમાં સીધો પૂર્વવર્તી સ્થિતિમાં જઈ રહ્યો છે અને એ જ સ્થિતિમાં ગજલક્ષ્મી રાજયોગ પણ રચાઈ રહ્યો છે તેમજ 1 જાન્યુઆરીએ સવારે 3:41 થી આયુષ્માન યોગની રચના પણ થઈ રહી છે। આ સિવાય ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય અને મંગળ ધનુ રાશિમાં, શનિ કુંભમાં અને રાહુ મીનમાં તથા કેતુ કન્યામાં, બુધ અને શુક્ર વૃશ્ચિક રાશિમાં રહેશે। તેમજ મિત્રો કઈ રાશિ માટે 2024 વર્ષ સારું રહેશે તે વિશે વાત કરીએ તો પ્રથમ છે મેષ રાશિ। મિત્રો ગુરુ મેષ રાશિમાં પૂર્વવર્તી છે અને સાથે સાથે ગજલક્ષ્મી યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે તેથી આ સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ ખુશહાલ સાબિત થઈ શકે છે। તેમજ મિત્રો લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને નોકરી શોધી રહેલા લોકો આ વર્ષે સફળતા મેળવી શકે છે। તમારી મહેનત માટે તમારી પ્રશંસા થઈ શકે છે અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે દેવાથી મુક્તિ મેળવવાની સાથે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો। મિત્રો બીજા ક્રમની રાશિ છે કર્ક રાશિ। મિત્રો આ રાશિના જાતકો માટે પણ નવું વર્ષ 2024 ઘણું સારું રહેવાનું છે કેમ કે આયુષ્માન, ગજલક્ષ્મી અને ગજકેસરી યોગ આ રાશિના લોકોનું કિસ્મત રોશન કરી શકે છે। તેમજ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી રહેશે અને તમારા પરિવારની સાથે સારો સમય પસાર કરશો। મિત્રો માતા પિતાના સહયોગથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે તેમજ તમારી નવી નોકરીની શોધ પણ પૂર્ણ થઈ શકે છે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જેથી તમે આ વર્ષે બચત કરવામાં પણ સફળ રહી શકો છો। ત્રીજા નંબરની રાશિ છે સિંહ રાશિ। મિત્રો આ રાશિમાં 9મા ભાવમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે તેમજ સાથે ગજકેસરી અને આયુષ્માન યોગ પણ નવા વર્ષમાં તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે। લાંબા સમયથી ચાલી રહેલી તમારી સમસ્યાઓનો અંત આવી શકશે અને પરિવાર સાથે ચાલી રહેલા મતભેદોનો પણ અંત આ વર્ષે આવી શકે છે। મિત્રો આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમારો થોડો આધ્યાત્મિકતાની તરફ ઝુકાવ રહેશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનવાની સાથે સાથે જીવનમાં તમને ખુશીની ઘણી તકો પણ મળી શકે છે। મિત્રો નંબર 4 પર છે કુંભ રાશિ। મિત્રો આ વર્ષમાં પ્રથમ ભાવમાં શનિનું ગોચર થવાના કારણે કુંભ રાશિના લોકો માટે જવાબદારીઓમાં ભારે વધારો થઈ રહ્યો છે। એટલું જ નહીં પરંતુ જે લોકો બિઝનેસ કરે છે તેઓ આ વર્ષે ઘણી મુસાફરી કરી શકે છે તેમજ પરિવારના સદસ્યો સાથે અંતર વધી શકે છે।
આ સિવાય મિત્રો જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે અને સાસરી પક્ષના તરફથી પણ સંબંધો બગડી શકે છે, એટલે ધીરજ રાખવી વધુ સારું રહેશે અને કોઈ ત્રીજી વ્યક્તિને તમારા સંબંધમાં આવવા દેશો નહીં. મિત્રો ધ્યાનમાં રાખો કે કેટલીકવાર તમે જે તમારી આંખોથી જુઓ છો અથવા તમારા કાનથી સાંભળો છો તે જૂઠ પણ હોઈ શકે છે, તેથી સત્યની યોગ્ય તપાસ કરી પછી જ કોઈ નિર્ણય લેવો કે કોઈની પર આંગળી ઉઠાવવી. મિત્રો 5મા નંબર પર છે વૃશ્ચિક રાશિ. મિત્રો વર્ષ 2024 વૃશ્ચિક રાશિના લોકો માટે પણ કેટલાક સારા સમાચાર આપી શકે છે, જેમ કે જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હતા તેઓ હવે સફળ થશે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. આ રાશિના લોકો પર માતા લક્ષ્મી આખા વર્ષ દરમિયાન મહેરબાન રહેશે અને તમે સફળતાની સીડી ચડતા જ રહેશો. મિત્રો નંબર 6 પર આવે છે કન્યા રાશિ. આવતું નવું વર્ષ કન્યા રાશિના લોકો માટે પણ સુખદ રહેશે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ધનની સાથે સાથે ખુશીઓ પણ આવશે. મિત્રો નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની પ્રબળ સંભાવના છે, તેમજ વેપારી વર્ગના લોકો માટે પણ સમય સારો છે અને મિત્રો જે લોકોના લગ્ન કોઈ કારણસર નથી થઈ રહ્યા તેવા અવિવાહિત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે. આ સિવાય મિત્રો આગામી વર્ષ 2024 તુલા રાશિના લોકો માટે પણ ઉત્તમ સાબિત થશે, કેમ કે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણી બધી સુવર્ણ તકો મળશે, જેથી કરીને અધૂરા કામ પૂરા કરી શકશો અને તમારી આવકમાં પણ સારો એવો વધારો થશે. તેમજ માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિવાળાઓને અઢળક ધનની પ્રાપ્તિ થશે અને પારિવારિક સંબંધોમાં વધુ મજબૂતી બનશે. તો મિત્રો અહીં બતાવેલ રાશિમાંથી તમારી કઈ છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને મિત્રો તમને વિનંતી છે કે આ માહિતીને જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે, તેથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લેવી. તો મિત્રો આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન, જય માં લક્ષ્મી જરૂરથી લખજો. હર હર મહાદેવ.